ભુજ તાલુકાના સુમરાસર શેખમાં રહેતી પરિણીતા 33 વર્ષીય જન્નતબાઈ શેખે પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું. આપઘાતના બનાવ અંગે જન્નતબાઈના પિતાએ માધાપર પોલીસ મથકે વિગતો નોંધાવી હતી, જેથી પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. તો પૂર્વ કચ્છમાં 2 મહિલાઓએ આપઘાત કર્યો હતો. ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાંથી મળતી વિગતો મુજબ કિડાણાની જગદંબા સોસાયટીમાં રહેતા 55 વર્ષીય ઇન્દુબેન મહેશ્વરી બીમારીના કારણોસર પોતાના ઘરે જીવાદોરી ટૂંકાવી હતી. બનાવને પગલે અરેરાટી ફેલાઈ ગઈ હતી. જ્યારે ભચાઉ તાલુકાના વરસાણા નંદગામ ખાતે આવેલ પ્લાયવુડ કંપનીમાં કામ કરતા 23 વર્ષીય રૂકાયા બીબી મંડલે કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી. મહિલાના મોતથી પરપ્રાંતીય પરિવારમાં શોક ફેલાઈ ગયો હતો. ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ થાળે પડી છે. જોકે હજુ પણ પોલીસ સહિતના તંત્રો એલર્ટ મોડમાં છે. ત્યારે પંજાબથી ગેસના ટેન્કરમાં દારૂ ભરી રાજ્યની બોર્ડરો ક્રોસ કરી છેક સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા સુધી આવેલા શરાબને ઝડપી લેવામાં આવ્યો હતો. કુલ 1,45,00,000નો દારૂ પકડાયો હતો. ડ્રાઈવરની પૂછપરછ કરતા આ માલ મુન્દ્રામાં ખાલી કરવાનો હોવાની કબૂલાત અપાઈ હતી. છેલ્લા ઘણા સમયથી પશ્ચિમ કચ્છમાં દારૂના અડ્ડાઓ ધમધમી ઉઠ્યા છે. વિવિધ સ્થળોએ સેક્શનો આપી દેવાયા છે. દારૂની રેલમછેલ વચ્ચે આટલી મોટી માત્રામાં દારૂ મંગાવ્યો કોણે તે સવાલ ઉઠ્યો છે. મહત્વની બાબત એ છે કે પશ્ચિમ કચ્છમાં આટલી મોટી માત્રામાં દારૂ ક્યારે પકડાયો નથી. સુરેન્દ્રનગરની પોલીસે જ તપાસ કરી મુન્દ્રામાંથી માલ મંગાવનારને ઉઠાવે તો જ દારૂના નેટવર્કમાં ભાંડાફોડ થાય તેમ છે. સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર વખત પરના બોર્ડ પાસેથી મોડી રાત્રે પેટ્રોલિંગમાં રહેલી સુરેન્દ્રનગર એલસીબીની ટીમે ગેસ ટેન્કરને રોકી તલાશી લેતા વિદેશી દારૂની હેરાફેરીના કારસ્તાનો પર્દાફાશ થયો હતો. ટેન્કરને સાયલા પોલીસ મથકે લેવાયા બાદ તપાસ કરતા ટેન્કરમાં વચ્ચેના ભાગે ચોરખાનું બનાવી તેમાં દારૂની પેટીઓનો જથ્થો છુપાવેલો મળી આવ્યો હતો. પંજાબના પેન ગામથી દારૂનો મોટો જથ્થો ભરીને નીકળેલું ટેન્કર કચ્છના બુટલેગરે મંગાવ્યો હતો. તેમજ મુન્દ્રા પાસે તેની ડિલિવરી આપવાની હોવાની કબૂલાત પકડાયેલ ટેન્કરના ચાલકે કરી હતી. એલસીબીએ વહેલી સવારથી ટેન્કરમાંથી દારૂનો જથ્થો બહાર કાઢવાની કાર્યવાહી શરૂ કરી હતી, જે મધ્યાહન સુધી ચાલી હતી. ટેન્કરમાંથી 1,45,00,000ની 14,820 બોટલ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ સાથે ટેન્કર, એક મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ 1,66,00,000નો મુદ્દામાલ જપ્ત કરતા બુટલેગર આલમમાં ખળભળાટ મચી ગયો હતો. જિલ્લા એલસીબી દ્વારા આ બાબતે પકડાયેલ ટેન્કર ચાલક રાજસ્થાનના થાનારામ દુર્ગારામ જાટ, માલ મોકલનાર મુકેશ દેવાસી નામનો શખ્સ, માલનો જથ્થો ભરેલું ટેન્કર આપી જનાર અજાણ્યા 2 ઈસમો, માલ મંગાવનાર કચ્છનો બુટલેગર તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરાઈ છે. આદિપુરમાં રહેનાર ખાનગી કંપનીના 2 ઉચ્ચ અધિકારીને ઓનલાઈન શેર માર્કેટ વેપાર કરાવવાનું કહી ઠગબાજ ટોળકીએ સાચી કંપનીની ખોટી વેબસાઇટ બનાવી બંને કર્મચારી પાસેથી ₹39,90,609ની છેતરપિંડી કરી હતી. આદિપુરના અર્બુદાનગરમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના અને હાલે વરસાણાની સજ ઇન્ડસ્ટ્રીઝમાં એચઆર વિભાગના વરિષ્ઠ મેનેજર તરીકે કામ કરનાર સંદીપ સંજયકુમાર મુખર્જીએ આ બનાવ અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ કરી હતી. ફરિયાદીએ ગૂગલ ઉપર ઓનલાઈન ટ્રેડિંગ વિશે સર્ચ કરી રહ્યા હતા. દરમિયાન અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો, જેમાં રાશિ ગુપ્તા નામની મહિલાએ વાત કરી હતી. આ ઠગબાજ મહિલાએ સિટાડેલ ટ્રેડિંગ કંપનીમાં કામ કરતી હોવાનું કહ્યું હતું અને કંપનીની બનાવટી ખોટી વેબસાઇટ, લોગો વગેરે બનાવી ફરિયાદીને મોકલી વિશ્વાસમાં લીધા હતા. બાદમાં કંપનીના વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા. ફરિયાદીને ઇન્ટ્રાડે ટ્રેડિંગ વગેરે શીખવાડી રોકાણ કરવા કહ્યું હતું. બાદમાં ફરિયાદીએ જુદી જુદી તારીખે આ ઠગબાજ મહિલાના કહેવા પ્રમાણે જુદી જુદી રકમથી કંપનીઓના શેરમાં રોકાણ કર્યું હતું. જુદા જુદા 16 ટ્રાન્ઝેક્શન થકી 22,29,000 રૂપિયા શેરમાં રોકાણ કર્યું હતું, જેની સામે તેમને 4,56,67,960નો ફાયદો થતો હોવાનું વેબસાઇટ પોર્ટફોલિયોમાં બતાવાતું હતું. તેવામાં પૈસા કઢાવવા જતા મહિલા 11 લાખ મેનેજમેન્ટ ફી ભરવાનું કહ્યું હતું, જે અંગે શંકા જતા ફરિયાદીએ ઓનલાઈન ફરિયાદ કરી હતી. દરમિયાન અજાણ્યા નંબરથી ફોન આવતા મિની નાયર નામની મહિલાએ પોતે એન્જલ 1માંથી વાત કરતી હોવાનું કહ્યું હતું અને કંપનીની વેબસાઇટ, લોગો વગેરે સાચા લાગે તેવી વસ્તુ ફરિયાદીને આપી વિશ્વાસમાં લીધા હતા. ફરિયાદીને શેર માર્કેટની ટિપ્સ આપીને આ મહિલા રોકાણ કરવા જણાવતી હતી, જેમાં ભોગ બનનારે જુદા જુદા ટ્રાન્ઝેક્શન થકી રૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં ફરિયાદીની ઓફિસમાં સહાયક મેનેજર તરીકે કામ કરતા સંદીપ કુમાર પલટુ યાદવને વાત કરી હતી. દરમિયાન તેમણે પણ ટ્રેડિંગ અને પેમેન્ટ બ્લોક ટ્રેડિંગ આ મહિલા સાથે શરૂ કર્યું હતું. બંને જુદી જુદી તારીખે ટ્રાન્ઝેક્શન કરીને ₹9,81,000 શેરમાં રોકાણ કર્યું હતું. બાદમાં રૂપિયા ન નીકળતા મહિલાને જાણ કરાઈ હતી, જેથી રાશિ ગુપ્તા, તેના બોસ શ્યામ રંજન, એન્જલ 1 વેબસાઇટમાં રોકાણ કરાવનાર મિની નાયર નામની મહિલા તેમજ અલગ અલગ 9
મોબાઈલ નંબરના ધારક સહિતનાઓ સામે ઠગાઈ ફરિયાદ નોંધાઈ છે. તો બીજી તરફ અંજારમાં રહેતા યુવાન પાસેથી 7,11,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. તેથી સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી વિગતો મુજબ અંજારના ભક્તિનગરમાં રહેતા હિરેન હડિયાએ ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે આસ્ક ઇન્વેસ્ટમેન્ટ મેનેજર નામની એપ્લિકેશનના આસિસ્ટન્ટ પ્રિયા શર્માએ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. બલ્ક અને બ્લોક શેર બજારમાં રોકાણ કરવા માટે વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો. તેમાં રોકાણની અલગ અલગ લોભામણી જાહેરાતો મૂકી હતી. વધુ નફાની લાલચમાં ફરિયાદીએ અલગ અલગ બેંક ખાતા અને યુપીઆઈ આઈડીમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. કુલ 7,11,000 રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા, પરંતુ વળતર મળ્યું ન હતું. પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ગાંધીધામ તાલુકાના તરજાળમાં આવેલી સુદામાપુરી સોસાયટીમાં એક બંધ મકાનના તાળા તોડી અંદર ઘૂસેલા શખ્સોએ મકાનમાંથી ચોરી કરી હતી, જેમાં 25 લાખની ચોરી કરીને નાસી ગયા હતા. આદિપુર પોલીસમાંથી મળતી વિગતો મુજબ અંતરજાળની સુદામાપુરી સોસાયટીના મકાનમાં બનાવ બન્યો હતો. મકાનમાં રહેનાર ફરિયાદી ગંગેશ્વર પંડ્યા આદિપુરમાં દુકાન ચલાવે છે. ફરિયાદીએ અગાઉ કિડાણા સીમમાં આવેલી પોતાની જમીન વેચતા 40 લાખ મળ્યા હતા, જેમાંથી મોટા દીકરા સાગરના લગ્ન કરાવાયા હતા અને અન્ય 25 લાખ ઘરમાં રાખ્યા હતા. પુત્રવધુને પિયરમાં જવાનું હોવાથી ફરિયાદી અને તેમના પત્ની, પુત્રવધુ અને નાનો પુત્ર વિવેક આદિપુર બસ સ્ટેન્ડ આવ્યા હતા, જ્યાંથી ફરિયાદી આધેડના પત્ની અને પુત્રવધુ બસમાં બેસીને માધાપર ગયા હતા. જ્યારે ફરિયાદી અને તેમનો નાનો પુત્ર ઘરે ગયા હતા. બાદમાં વિવેક દુકાને ગયો હતો. દરમિયાન પોતાના ઘરે પરત આવતા ઘરનો દરવાજો ખુલ્લો જણાયો હતો. દરમિયાન કોઈ તસ્કરો 25 લાખની રોકડ ચોરી કરી હતી. ધોળા દિવસે કોઈ જાણભેદુએ ચાવી વડે તાળું ખોલી 25 લાખની તડફંચી કરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ મીઠી રોડ જીઆઈડીસીમાં આવેલી કિરણ ગ્લોબલ કેમ્પ્સ લિમિટેડ નામની કંપનીમાં ચોરીનો બનાવ બન્યો હતો, જેમાં નિશાચરોએ 40 પ્લેટ કિંમત ₹1,44,000ની તડફંચી કરી હતી. બનાવ અંગે કંપનીના મેનેજર રણજીતસિંહ રાઠોડે બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. ઔદ્યોગિક મથક ગાંધીધામમાં અવારનવાર ઠગાઈના બનાવો સામે આવે છે, ત્યારે મીઠી રોડથી ટ્રકમાં 12,57,000નું બિટ્યુમિન ભરી આપવામાં આવ્યું હતું, જે આસામ પહોંચાડવાનું હતું, પરંતુ ડ્રાઈવરે રસ્તામાં માલ સગેવગે કરી નાખ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે મીઠી રોડમાં આવેલા અશોક રોડ કેરિયર્સમાં મેનેજર તરીકે કાર્યરત બંટી સોદાનસિંહ ત્યાગીએ અમનપ્રીતસિંહ જોરાસિંહ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમાં જણાવ્યું હતું કે તેમને ડીએસ લોજિસ્ટિકમાં કામ કરતા રમણદીપસિંહનો ફોન આવ્યો હતો. એવી જોશી સીએફએસમાં બ્યુટીમીન ભરીને આસામ લઈ જવાનું હતું, જેથી ફરિયાદીએ એક ટ્રકમાં કમિશન પેટે મોકલી આપતા ટ્રકના માલિક અને ડ્રાઈવર આરોપી અમનપ્રીતસિંહ જોરાસિંહનો સંપર્ક કર્યો હતો અને ડામરનો જથ્થો લઈને આસામ મોકલવા 138 ડ્રમમાં કુલ 25,760 કિલો બ્યુટીમીન હતું, જે ટ્રકમાં લોડ કરીને નીકળ્યો હતો. આસામમાં જથ્થો આજ દિન સુધી ડિલિવર થયો ન હોવાનું ધ્યાને આવ્યું હતું, જેથી આરોપીએ તે જથ્થો સગેવગે કર્યો હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. ભચાઉની એક દુકાનમાં આગ લાગી હતી, તો બીજી તરફ ટેલિફોન ટાવર પાસે આવેલ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ અંગે ભચાઉ ફાયર વિભાગમાંથી મળતી વિગતો મુજબ એક જાગૃતિ પાલિકા ફાયર ટીમને જાણ કરી હતી. આઈસીઆઈસીઆઈ બેંક પાસે આવેલ કોમ્પ્લેક્સમાં ઉપરના માળે શટરમાંથી ધુવાણા દેખાયા હતા, જેથી ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફર્નિચરની દુકાન ઉપર એક વેસ્ટ માલ રાખેલો જણાયો હતો. ભંગારમાં આગ લાગી હતી. ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાકિસ્તાન અને તેના આતંકવાદીઓ સામે ભારતીય સશસ્ત્ર દળોનું ઓપરેશન સિંદૂર સફળ રહ્યું છે. થોડા જ સમયમાં ભારતીય દળોએ પાકિસ્તાનને ઘૂંટણીએ પાડી દીધું અને પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે વિનંતી કરવાનું શરૂ કર્યું. આ પછી બંને વચ્ચે યુદ્ધ વિરામ થયો. આ યુદ્ધ વિરામ વચ્ચે સૂત્રો પાસેથી મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શુક્રવારે વાયુસેનાના ભુજ એરબેઝની મુલાકાત લેશે. જાહેર થયેલી માહિતી અનુસાર ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ શુક્રવારે ભુજ પહોંચશે. સંરક્ષણ મંત્રી ભુજ એરબેઝની મુલાકાત લેશે. રાજનાથસિંહનો આ પ્રવાસ 2 દિવસ શુક્રવારે અને શનિવારનો રહેશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ ગુજરાતમાં ભારત પાકિસ્તાન સરહદની મુલાકાત લેશે. લશ્કરી તણાવ દરમિયાન પાકિસ્તાની સેનાને ડ્રોનની મદદથી ભુજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે હવાઈ સંરક્ષણ પ્રણાલીની મદદથી ભારતીય સુરક્ષા દળોએ પાકિસ્તાનના એક પછી એક હુમલાઓને સતત નિષ્ફળ બનાવ્યા. આખરે કોઈ સફળતા ન મળતા અને સતત લશ્કરી નુકસાન જોતા પાકિસ્તાને યુદ્ધ વિરામની અપીલ કરી. અગાઉ મંગળવારે પીએમ મોદીએ પાકિસ્તાની સરહદથી માત્ર 100 કિલોમીટર દૂર સ્થિત આદમપુર એરબેઝ પર સૈનિકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કડક સ્વરમાં પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું હતું કે ભારત તરફ નજર રાખવાથી વિનાશ થશે. પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકવાદ સામે ભારતની લક્ષ્મણ રેખા ખૂબ જ સ્પષ્ટ છે. હવે જો ફરીથી કોઈ આતંકવાદી હુમલો થશે તો ભારત જવાબ આપશે. પાકિસ્તાની સેનાએ આદમપુર એરબેઝ અને S-400 મિસાઇલ લોન્ચરને નષ્ટ કરવાનો ખોટો દાવો કર્યો હતો. જોકે પીએમ મોદીએ એરબેઝની મુલાકાત લઈને પાકિસ્તાનના દાવાનો પર્દાફાશ કર્યો હતો.